हरि ओम शनिश्चराय नमः। शनि महाराज આપણા બધાના ફેવરેટ ગ્રહ છે, બધાને બહુ જ ગમે, એટલે શનિ મહારાજની ઉપાસના કોઈ પણ કરવાનું છોડતા નથી, હે ને? શનિ મહારાજ સૌના ફેવરેટ હીરો છે, ત્યાંના બધાને જ ગમે, બધા દોડીને જાય શનિ મહારાજ પાસે, કોઈ રહેતું નથી, એટલા બધા હીરો છે અત્યારે કલિયુગના કાળમાં. સૌથી સર્વશ્રેષ્ઠ ગ્રહ હોય તો કોઈ શનિ મહારાજ. શનિ મહારાજની દ્રષ્ટિ એટલી બધી પાવરફુલ છે ને કે દ્રષ્ટિ પડે ને એટલે માણસને પગ ધ્રુજવા લાગે, હે ને? સાડાસાતી ચાલુ થાય એટલે તકલીફ. અઢી વર્ષની પનોતી એટલે મહારાજને દોડવા જાય, મહારાજ કે શું કરીએ, બોલો જલ્દી ફટાફટ. મારી હડાહાથી આવી ગઈ, હા આવી ગઈ પછી કઈ થવાનું નથી, આવી ગયા પછી કઈ ના થાય, એ પહેલાથી સ્ટાર્ટ રાખવું પડે આપણે. કેમ કે ભગવાન શનિ મહારાજ તો ફળ આપવાનું ચાલુ જ કરી દે તરત જ. તમારા જેવા કર્મ તે મુજબ ફળ આપવાનું ચાલુ કરે તો આવે પછી ગમે એટલા દોડાદોડી કરો તો જ્યારે પતે ત્યાં સુધીમાં ફળ મળશે, ત્યાં સુધીમાં તમે પૂરા થઈ જાય ને, કઈ હાથમાં રહેતું. એટલે એવું નહીં, શરૂઆત પહેલાથી જ રાખો. શનિ મહારાજ તો આપણી ગાયણી, આપણે કેટલી ગળણી છે, ચા આપણે ગળીએ ને તો ઉપર કૂચો રહી જાય બધો, હે ને? અને ચા એકલી નીચે આવે તો આપણે ચા પીએ, કૂચો પીતા નથી. આપણા પાપ કર્મને ગાળવાનું કામ કોણ કરે છે? શનિ મહારાજ. જે તમારા ખરાબ કર્મ છે એ ગાળી કાઢે 7.5 વર્ષની. 7.5 જેવી ઉત્તમ અને શ્રેષ્ઠ સ્થિતિ કોઈ મનુષ્યના જીવનમાં ક્યારે પણ આવતી, કેમ કે એમાં જ માણસની પ્રગતિ, ઉન્નતિ પ્રાપ્ત. એવા શનિ મહારાજ માત્ર દ્રષ્ટિ કરે એટલે લોકોને કોપ ઉભો થાય, દ્રષ્ટિથી જ લોકોમાં તકલીફ આવે, એટલા બધા ભાવ. શનિ જ્યાં પડેલો હોય ને ત્યાં એટલી બધી ખરાબ સ્થિતિ ના આવે, પોતે જ્યાં છે ત્યાં એટલી તકલીફ નથી આવતી, પણ જેના પર એની દ્રષ્ટિ પડે એ દ્રષ્ટિ સૌથી વધારે ડેન્જર પ્રાપ્ત, હે ને? એટલા માટે હંમેશા ખરાબ કર્મનું ખરાબ ફળ ને સારા કર્મનું સારું ફળ પ્રાપ્ત. ન્યાયાધીશ છે શનિ મહારાજ. તમે જેવા કર્મ તે મુજબનું ફળ આપતા હોવાથી એ શનિ મહારાજને તમારે નિત્ય કાયમ માટે પૂજા કરો. હનુમાનજી મહારાજના ડાબા પગની ઉપર ભગવાનને તેલ સિંદૂર બધું જે તમે ચડાવો એનાથી શનિ મહારાજની પનોતીની અસર ઓછી થઈ જાય. કારણ કે શનિ મહારાજને સૌથી પહેલા રાવણના ચંગુલમાંથી મુક્ત કરાવ્યા હનુમાનજીએ, અને એમને સૌથી પહેલા ડાબો પગ બહાર કાઢ્યો શનિ મહારાજે. રાવણ કોણ હતો? રાવણ, લંકાપતિ રાવણ. મેં આગળ તમને બધી સ્ટોરી કરેલી છે. બ્રાહ્મણ તત્વથી એટલી બધું પાવર કે બધા ગ્રહોને મંત્રને બધું ઉપાસના કવચ બવચ કરીને બધાને ભેગા કરી અને એક જ જગ્યા પર પોતાના 11મા ભાવમાં આવીને મૂકી દીધા. બધા જ ગ્રહો 11મા ભાવમાં, એટલે કોઈનાથી કંઈ થાય નહીં. રાવણનું મૃત્યુ ક્યારે થાય જ નહીં. એ બ્રાહ્મણ અને રાક્ષસી વૃત્તિનો એ તત્વ જેને કોઈ હરાવી ન શકે, કોઈ તાકાત જ નહીં મળે કે કંઈ કરી શકે. એટલા 9 ગ્રહોને એક જ સ્થાનમાં મળે. હવે કરું છું ત્યારે હનુમાનજી મહારાજ એ ભગવાન શિવના 11મો અવતાર છે, ને ભગવાન હનુમાનજી મહારાજ ગયા લંકાના અંદર સીતા માતાનું ખોજ કરવા માટે, અને ત્યાં આપણે વીંટી આપીને બધું આપણે રામાયણમાં સ્ટોરી જોઈએ છીએ. તે સમયે એમના પૂંછડીમાં જે અગ્નિ લગાવી અને પછી આખા લંકામાં ફર્યા બધે, ને પછી બધે આગ લગાડી. એ ખરેખર આગ લગાડવા નહીં, પણ એ નવગ્રહ ભગવાનને શોધતા હતા હનુમાનજી મહારાજ કે કઈ જગ્યા પર આ ગ્રહ બધા આ લંકામાં ક્યાં પુરાયેલા છે. એ લંકાની કુંડલી રાવણની પોતાની હતી, એ ક્યાં પુરાયેલા છે બધે ગોતતા ગયા, અને ત્યાંથી એમણે શનિ મહારાજને સૌથી પહેલા મુક્ત કર્યા. જેવા શનિ મુક્ત થાય ને 11મા ભાવમાંથી 12મામાં આવે એટલે તમને પનોતી 7.5 વર્ષની સ્ટાર્ટઅપ થાય. એટલે 12મા ભાવમાં જેવા આવ્યા એટલે તો રાવણની સળસાતી ચાલુ. રાવણને એમ ખબર પડી કે આ તો ગોળબડ થઈ ગઈ, સીધું એમણે ત્યાં ફરસી મારી, ને ફરસી મારતા શનિ મહારાજના ડાબા પગમાં ફરસી લાગી. એટલે શનિ મહારાજ જે સૌથી ઝડપી હતા એ માત્ર પોતાની ગતિ ધીમી થઈ ગઈ. 2.5 વર્ષનો સમય એક રાશિને પાસ કરતા થાય. જે ચંદ્ર ભગવાન 2.5 દિવસમાં પાસ કરે એ શનિ મહારાજ 2.5 વર્ષે એક રાશિ છોડીને બીજી રાશિમાં જાય. તેને આપણે 2.5 વર્ષની પનોતી નાની કહેવાય. જ્યારે આપણા 12મા પહેલા ભાવમાં અને બીજા ભાવમાંથી પાસ થાય તેને 7.5 વર્ષની પનોતી, 2.5 એટલે 7.5 વર્ષ એ રીતે પનોતી આવે, બરાબર? તો એ શનિ મહારાજ આ રીતે પોતાના જીવનમાં, પોતાના ક્ષેત્રમાં, પોતાના પરિવારના આજે ફરતા આપણને જીવનમાં સારા ખરાબ ફળ પ્રાપ્ત કરતા. શનિ મહારાજ આપણા કુંડલીમાં કેન્દ્ર ભાવની હોય, અંદરની હોય, અને ત્રિકોણના માલિક હોય ને તો તમને કોઈ હરાવી શકે એવી શનિ મહારાજની સ્થિતિ બતાવે. યોગકારક હોવો જોઈએ, સારી સ્થિતિમાં હોવો જોઈએ, કંઈ કરવાની જરૂર નથી. ખાલી સારા કર્મ કરો ને એટલે ભગવાન શનિ મહારાજ તમને ફળ પ્રાપ્ત કરવા જ લાગે. તમે 1 રૂપિયાનું દાન કરો, તમને 100 રૂપિયાનું ફળ પ્રાપ્ત કરે. એટલું બધું પાવર હે ને, એટલો બધો પાવર. એવા શનિ મહારાજ છે. વંદન કરવાના શનિ મહારાજને કે ભગવાન શિવ એ નવગ્રહના અધિષ્ઠાતા છે, અને શનિ મહારાજને પણ સારી સ્થિતિમાં કોઈ પણ ખરાબ ફળ આપતા તો પણ ઓછું ફળ કરવા માટે ભગવાન શિવને મજબૂત કરી શકે એવા ભગવાન શિવ છે. વંદન કરો શનિ મહારાજને, સાથે શિવનું વંદન કરો. ઓમ શનિશ્ચરાય નમઃ.